વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી બહુ જ સિમ્પલ અને સરળ રીતે બનતી રેસિપી. આમાં આપણે કોઈ વધારાના લોટ એડ નથી કરવાના. એક સિમ્પલ રાજગરાના લોટથી જ આપણે આ રેસિપી તૈયાર કરશું. અને તો આપણે રાજગરાના લોટના થેપલા કે ભાખરી એવું કહી શકાય. હવે આમાં કેવું કે જો થેપલા કહીએ ને તો એકદમ ભર્યા હાથના આપણે રાજગરાના થેપલા, અને જો ભાખરી કહીએ તો એકદમ પતલી એવી ભાખરી, સોફ્ટ એવી ભાખરી એમ કહી શકાય. હવે આ વસ્તુ જો એકલી રાજગરાની હશે ને તો એટલી ખાવાના એટલે કે એટલી ટેસ્ટમાં અને એકદમ સોફ્ટ એવી નહીં બને. તો એટલા માટે અહીંયા 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેકા લઈ લીધા અને એને એકદમ સરસ એવો છીણ કરી લીધો, જેથી કરી એકદમ સરસ લોટમાં તે ભળી જાય. તો હવે અહીંયા આપણા 2 મીડિયમ સાઇઝના બટેકાનું છીણ એટલે કે આમ જોઈએ ને તો અડધી વાટકી જેટલું આપણું આ છીણ તૈયાર થયું છે ને, તો એની સામે આપણે 1 વાટકી ભરીને આપણે રાજગરાનો લોટ લઈ લીધો. અને હવે આપણે બધા હવેજ મસાલાઓ એડ કરી દઈએ. અને હવેજ મસાલામાં તો કેવું કે જે તે આપણે 11 ઉપવાસમાં ખાતા હોય એ પ્રમાણે આપણે એડ કરશું. તો અહીંયા તો આપણે 2 ચમચી ભરીને સફેદ તલ એડ કરી દીધા, સ્વાદ પ્રમાણે મીઠું, સિંધાલું જે આપણે ખાતા હોય એ મુજબ, થોડું ધાણા જીરું, લાલ મરચું પાવડર તો જેવું આપણે તીખાશ ખાવાતી હોય એ મુજબ, અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશ. અને હવે આપણે ગળપણ એડ કરશું. તો ફરાળી થેપલું હોય કે આપણે રૂટીન બનતું થેપલું, ગળપણ અને ખટાશ હોય ને તો થેપલાનો સ્વાદ એકદમ સરસ આવે. તો અહીંયા આપણે થોડી ખાંડ એડ કરી દઈશું. ખાંડ તો લગભગ અહીંયા એમ જોઈએ ને તો 2 મીડિયમ સાઇઝની ચમચી ભરીને એડ કરી દીધી, કેમ કે રાજગરાના લોટમાં થોડું ગળપણવાળો ટેસ્ટ હોય તો વધારે મજા આવે. સાથે લીંબુનો રસ પણ એડ કરી દઈશું અને કોથમીર એડ કરી દીધી. સાથે મણ, તો રાજગરાના લોટમાં બહુ વધારે પડતા મણની જરૂર નથી. અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલું મણ એડ કરી દીધું અને થોડું પાણી એડ કરતા જઈને લોટ બાંધી લેશું. બટેકું એડ કરેલું છે છીણેલું, એટલે અતિ વધારે પાણીની જરૂર નહીં પડે, એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવી જશે. તો બસ એકદમ થોડું પાણી એડ કરતા જઈને આપણે લોટ બાંધી લેવાનો. હવે આ લોટ કેવો કે બહુ વધારે પડતો ઢીલોય નહીં અને વધારે પડતો કઠણ નહીં, એ રીતે જ રાખશું. તો આ રીતનો એકદમ મીડિયમ લોટ હશે ને તો થેપલા કે ભાખરી જે રીતનું આપણે કરવું હોય એ પ્રમાણે કરી શકાશે. સામાન્ય રીતે તો જ્યારે આપણે થેપલા કે ભાખરી કે એવું કંઈ પણ બનાવતા હોય ને આ રીતે રાજગરાનું, તો છૂંદો જોડે કે ચા જોડે ખાતા હોય છે. પણ આજે આપણે એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવશું. ખરેખર એકવાર જો તમે આ ચટણી બનાવશો ને તો પછી તમે ઢોકળા બનાવતા હશો, ફરાળી હાંડવો બનાવતા હશો, ગમે તે પણ વસ્તુ ફરાળી બનાવતા હશો ને તો સાથે આ ચટણી જરૂરથી ટ્રાય કરશો જ. તો અહીંયા 2-3 ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દીધું. તેલ જેવું ગરમ થાય ને એટલે જીરું અને આખા ધાણા ઉમેરી દઈશું. 2 અડધી ચમચી જેટલું તો એડ કરી જ દેજો, કેમ કે આ ચટણીમાં આખા ધાણાનો ટેસ્ટ એકદમ સરસ એવો જ આવે છે. સાથે 1 નાની વાટકી જેટલા સિંગદાણા ઉમેરી દઈશું. સિંગદાણા થોડા સતળાઈ જાય એટલે કે આછા ગુલાબી જેવા થાય ને પછી એને આપણે કાઢી લેશું. ત્યારબાદ ટમેટું, તો 1 મીડિયમ સાઇઝનું ટમેટું લઈ લીધું હતું અને તીખાશ મુજબ લીલા મરચાં, તો 1 મીડિયમ સાઇઝનું નાનકડું લીલું મરચું એડ કરી દીધું. આ 2 વસ્તુને એકદમ સરસ ચડવા દેશું એટલે કે એકદમ ગળી જાય ને ટમેટું ત્યાં સુધી. આમ જોઈએ ને તો આપણે સાઉથ ઇન્ડિયન જે ચટણી તૈયાર કરતા હોય ને એ જ રીતની આ ચટણી આપણે બનાવવાની છે. એટલે કે જ્યારે આપણે ઢોસા કે ઇડલી કંઈ પણ બનાવતા હોય ને તો એમાં જે ચટણી બનાવીએ ને એ જ રીતની, પણ જરા કેવું કે આમાં ફરાળી વસ્તુઓ એડ કરીને બનાવશું. તો બસ જે તે વસ્તુઓ આપણે સાતળેલી છે ને એટલે કે ટમેટા, મરચાં, શિંગદાણા એ બધું જ આપણે મિક્સર બાઉલમાં એડ કરી દઈએ. અને હવે આપણે આમાં થોડો ટોપરાનો છીણ એડ કરવાનો છે. તો 3 થી 4 ચમચી જેટલો ટોપરાનો છીણ તો આપણે એડ કરી જ દઈશું. સૂકું ટોપરું એડ કર્યું છે, પણ આના લીધે ચટણીના ટેસ્ટમાં બહુ વધારો થશે. 1 નાનો ખટકો જેટલો આંબલીનો અને 2 વસ્તુની ખટાશ એટલે કે ટમેટા અને આંબલીની ખટાશ, તો આને બેલેન્સ કરવા માટે આપણે ગોળ એડ કરશું. ગોળ આપણે આ રીતે સેજ મીડિયમ પ્રમાણે જ એડ કરી દેવાનો, તો જ એકદમ સરસ એવો ટેસ્ટ આવશે. નહીંતર કેવું કે ચટણીનો ટેસ્ટ વધારે પડતો ખટાશવાળો લાગશે. અને હવે 4-5 નંગ જેટલા લીમડાના પાન અને પાણી એડ કરીને એને એકદમ સરસ પીસી લેશું. આમ તો જો સૂકું લાલ મરચું હાજરમાં હોય ને તો આપણે જે ટમેટા સાતળીએ ને તો એની સાથે જ એડ કરી દઈએ. પણ એ હાજરમાં નહોતું ને તો આ રીતે થોડું અહીંયા પેસ્ટ થઈ જાય ને પછી લાલ મરચું પાવડર અને મીઠું એડ કરી દીધું અને ફરી એકવાર એને મિક્સ કરી લેશું. તો અહીંયા તો આપણી એકદમ ટેસ્ટી એવી ચટણી તૈયાર છે. અને સેજ એવો ઉપરથી વઘાર એડ કરી દીધો. તો વઘારમાં તો જરાક તેલ, જીરું અને લીમડાના પાન એડ કરી દીધા. તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી એવી ચટણી તૈયાર છે. ખરેખર આ ચટણી તમે જરૂરથી ટ્રાય કરજો. અગાઉ મેં કીધું હતું કે ઢોકળા બનાવો, હાંડવો બનાવો કે કોઈ પણ એવી ફરાળી વસ્તુ બનાવશો ને આ રીતના થેપલા, ભાખરી, તો એના સાથે આ ચટણી બહુ જ ટેસ્ટી એવી લાગશે. અને હવે આપણે આ બાજુ લોટ પણ એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે ને, તો એની આપણે ફટાફટ થેપલા તૈયાર કરી લઈએ, કે પછી કહીએ તો એકદમ પતલી એવી ભાખરી તૈયાર કરી લઈએ.
રાજગરાના લોટનું આપણે કંઈ પણ બનાવતા હોય ને તો જરાક કેવું કે નીચે પાટલીમાં ચોંટતું હોય છે, તો આ રીતનું એક પ્લાસ્ટિકનું પેપર રાખી દીધું. કોઈ પણ પ્રકારનું એક પેપર હોય એ રાખી દઈએ, જેથી કરી એકદમ ઇઝીલી આપણે વણી શકીએ અને એને ઉથલાવી શકીએ. એટલે કે સીધું જ હું આ રીતે પેપરથી જ એને સીધું તવીમાં એડ કરી દઉં છું. અને ગેસની ફ્લેમ તો થોડી મીડિયમ જ રાખવાની. હવે આવું કહેવાનું કારણ કે રાજગરાના લોટની કંઈ પણ વસ્તુ બનાવતા હોય ને તો ઘણીવાર એવું થતું હોય કે એકદમ ચવડ એવું બનતું હોય છે. તો નાની નાની વસ્તુનું જરાક ધ્યાન રાખીએ ને તો એકદમ સરસ એવી વસ્તુ આપણી તૈયાર થાય. અને હા, અગાઉ તો કીધું હતું એમ કે બટેકા તો એડ કરજો જ બાફેલા. એટલે કે પૂરી બનાવો કે આ રીતે ભાખરી થેપલું કંઈ પણ બનાવો ને તો બાફેલું બટેકું તો જરૂરથી એડ કરજો. રાજગરાની સાથે એનો ટેસ્ટ તો એકદમ સરસ જ આવે છે, પણ વસ્તુ આપણી એકદમ સરસ બાઇન્ડિંગવાળી બને છે. તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી એવું ભર્યા હાથનું થેપલું તૈયાર છે. તો બહુ સિમ્પલ અને સરળ રેસિપી. તો રૂટીન તો આપણે બનાવતા હોય, પણ વળી કેવું કે જ્યારે મુસાફરીમાં જતા હોય ને તો કોઈ ફરાળી વસ્તુ સાથે લઈ જવી હોય ને તો આ તો એનો બેસ્ટ ઓપ્શન. તો આ રીતનું થેપલું આપણે બનાવી લઈએ તો સ્વાભાવિક છે કે થેપલામાં તો મોણ એડ કર્યું હોય તો એ તો આપણે સાથે લઈ જઈ શકીએ, પણ સાથે ચટણી કેવું કે એકદમ સરસ તેલ મૂકીને સાતળીને બનાવેલી છે, તો ચટણી પણ સાથે લઈ જઈ શકશું. અને આ ચટણીને તો 3-4 દિવસ સુધી ફ્રીજમાં કંઈ જ નથી થતું, સ્ટોર કરીને રાખી શકાય છે. તો અહીંયા આપણું એકદમ સોફ્ટ એવું ફરાળી થેપલું અને બહુ જ ટેસ્ટી એવી ચટણી તૈયાર છે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર તેમજ આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર.